પણ આજે એક વાત દુઃખ સાથે કહેવી પડે કે માણસના કદાચ આ દુનિયામાં દારૂ ન વેચાતો હોત ને તો માણસ દારૂ વગર જીવન જીવી જાય, પણ દારૂને વેચનારો માણસ આજે લાખોપતિ હોય। આ દુનિયામાં તમાકુ ન વેચાતી હોત ને તો માણસ જીવન જીવી જાય, પણ તમાકુને વેચનારો આજે કરોડોમાં રમતો હોય। આ દુનિયામાં સિગરેટ ન વેચાતી હોત તો માણસ જીવન જીવી જાય, પણ સિગરેટને વેચનારો અરબોપતિ હોય, ખરબોપતિ હોય, જે ફેક્ટરીઓ બનાવવા વાળા। પણ જે અનાજ વગર આપણે જીવન જીવી ન શકીએ, જે અનાજ વગર આપણા પ્રાણ ન ટકે, એ અનાજને વેચનારો ખેડૂત એ ભાવ વધારા માટેના આંદોલન કરતો હોય, આ દેશનું સૌથી મોટામાં મોટું દુર્ભાગ્ય કહેવાય। જે અનાજ વગર આપણા પ્રાણ ન ટકે, એ અનાજના ભાવ વધારા માટેની ભીખ માંગવી પડે, એના આંદોલનો કરવા પડે। યાદ રાખજો, આપણા જીવનમાં ડોક્ટર, વકીલ કે પોલીસ એની જીવનમાં ક્યારેક જરૂર પડે, પણ આ દેશનો ખેડૂત છે ને એની દિવસમાં 3 વખત જરૂર પડે। સવારે નાસ્તો કરવા બેસીએ ને થાળીમાં અનાજ આવે, ખેડૂતની જરૂર પડે। બપોરે ભોજન કરવા બેસીએ, આપણી થાળીમાં અનાજ આવે ત્યારે ખેડૂતની જરૂર પડે। રાત્રે ભોજન કરવા બેસીએ, થાળીમાં અનાજ આવે ત્યારે ખેડૂતની જરૂર પડે। દિવસમાં 3 વખત કોઈની જરૂર પડતી હોય ને તો આ દેશનો ખેડૂત છે। વિદેશની અંદર જ્યારે રોગ ફેલાણો તો હિપેટાઇટિસ બી, ત્યારે ગૂગલ ઉપર સર્ચ કરજો, વિદેશી લોકો આની દવા શોધીને થાકી ગયા હતા અને દવા ન મળી ત્યારે ભારત દેશના ખેડૂતની જરૂર પડી હતી। કીધું આ દવા કેમ બને? કહે છે ખેડૂતો જે શેરડી વાવે છે ને, એ શેરડી અને મૂળો આ બંને ભેગા કરે ને એમાં અમુક કેમિકલો ભેગા કરે ત્યારે એ દવા તૈયાર થાય, અને ત્યારે વિદેશી લોકોને ભારત દેશના ખેડૂતની જરૂર પડી। આજે આપણા ભારત વર્ષની ઇકોનોમી સચવાણી હોય ને તો આ દેશના ખેડૂતના હિસાબે સચવાણી, અને એ ખેડૂતને ભાવ વધારાના આંદોલનો કરવા પડતા હોય તેમાં ક્યાંક આપણી એકતામાં ત્રુટિ હોવી જોઈએ, નહીતર આ વસ્તુ ન બને। પણ ખેર એ જે બેઠા છે ગાદી ઉપર, એ બધાનો વિષય છે, એ સૌની મતિ અનુસાર કામ કરે, પણ ક્યાંક આ વાત ઉપર પણ વિચાર કરવાની જરૂર છે કે જે અનાજ વગર જીવી ન શકાય, જે અનાજ વગર પ્રાણ ન ટકે, એના ભાવ વધારા માટેના આંદોલનો કરવા પડે તો એમાં ક્યાંક સમજવાની, વિચારવાની જરૂર। ગામડાઓએ ખેતીને સાચવી છે।